મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 12 એનો જે આગળનો ટોપિક છે એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે ઇન્ડેક્સના જે પ્રશ્નો હતા એ સોલ્વ કરી ચૂક્યા હતા, જે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણને લગતા હતા. હવે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કોને કહેવાય એ આપણે સમજવાનું છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? બરાબર, કે જ્યારે આપણે વિદ્યુત પરિપથમાં કોઈ પણ ઉપકરણો જોડીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહને એને પસાર કરવા માટે કાર્ય કરવું પડે. બરાબર, ત્યારે શું થાય આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહને પસાર કરવા માટે એટલે કે ઇલેક્ટ્રોનનું વિદ્યુત પ્રવાહ સતત કરવા માટે એને માટે કાર્ય કરવું પડતું હોય છે. એટલા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે રાખતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે વિદ્યુત ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ સતત આવી રીતે વહેતો હોય છે, ઉદાહરણ તરીકે તમારા સર્કિટ ઓકે તમારા રૂમમાં તમે પંખો જોઈન્ટ કર્યો છે, બરાબર, જે મેઇન લાઇન સાથે એનું જોઈન્ટ હોય છે. હવે એમાંથી તમે સ્વિચ ચાલુ કરો છો એટલે પંખા સુધી વિદ્યુત પ્રવાહ સતત ચાલુ રહે છે. તમને એ અનુભવ પણ થયો હશે કે જો સતત પંખો ચાલુ રહે તો તમે એને જો એની સપાટીને અડવાનો પ્રયત્ન કરશો થોડા સમય પછી તો એ કેવી લાગશે? ગરમ થશે. ત્યાં ઉષ્મા આવી ક્યાંથી? બરાબર, એટલે અહીંયા શું થાય છે કે જ્યારે તમે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સતત ચાલુ હોય, ચોક્કસ સમયગાળામાં જો વિદ્યુત પ્રવાહનું પ્રમાણ એક સરખું જોવા મળે તો એના કારણે હવે એમાંથી બાકીની ઉર્જા તો ઉપકરણમાં વપરાય છે. કારણ કે પંખામાં જે યાંત્રિક કાર્ય કરવા માટે એટલે કે પંખાના પાંખાને ફેરવા માટે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે, એ કાર્ય થઈ ગયું. પણ બાકીની ઉષ્મા જે હોય છે એ શું થાય છે? વિદ્યુત ઉપકરણને ગરમ કરે છે. બરાબર, ઉષ્માનો વ્યય થાય છે બાકીનું. તો આ અસરને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. અને આપણે સૂત્ર સ્વરૂપમાં રજૂ કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ આપણે જોઈએ. એના પહેલાં આપણે એક પ્રવૃત્તિ એટલે કે વિડીયો નિર્દેશન જોઈ લઈશું. વિદ્યુત પ્રવાહની તાપીય અસર. આપણે જાણીએ છીએ કે બેટરી અથવા વિદ્યુત કોષ વિદ્યુત ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન છે. કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જે બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધના તંત્રમાં વિદ્યુત પ્રવાહ વહેંચાવવા માટે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે. આપણે આગળ જોયું કે વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે બેટરીએ ઉર્જા ખર્ચતા રહેવું પડે છે. આ ઉર્જા ક્યાં જાય છે? વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે ખર્ચ થતી ઉર્જામાંથી અમુક ભાગ ઉપયોગી કાર્ય કરવા માટે, જેમ કે વિદ્યુત પંખાના પાંખિયા ફેરવવા માટે વપરાય છે. પ્રાપ્તિ સ્થાનની બાકીની ઉર્જા ઉપકરણનું તાપમાન વધારી ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે, જે આપણે આપણા રોજિંદા જીવનમાં આ ઘણીવાર જોઈએ છીએ. ઉદાહરણ તરીકે વિદ્યુત પંખાનો લાંબા સમય સુધી સતત ઉપયોગ કરીએ તો તે ગરમ થાય છે. આનાથી વિપરીત જો વિદ્યુત પરિપથ માત્ર અવરોધીય હોય એટલે કે માત્ર અવરોધોનું જોડાણ જ બેટરી સાથે કરેલ હોય તો પ્રાપ્તિ સ્થાનની ઉર્જા સતત ઉષ્મા રૂપે જ વ્યય થાય છે. આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. આ અસરનો ઉપયોગ વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરેમાં થાય છે. ધારો કે અવરોધ વિદ્યાર્થી મિત્રો, તમે અહીં વિડીયોમાં જોયું કે અમુક ઉપકરણોમાં શું થાય છે કે આપણે બધા ઉપકરણો જે બી વિદ્યુત પરિપથ સાથે સંકળાયેલા જેટલા પણ વિદ્યુત ઉપકરણો છે એમાં આપણે વિદ્યુત પ્રવાહ ચાલુ કરીશું તો સતત લાંબા સમય સુધી ચાલુ રહે તો શું થાય છે? એની સપાટી ગરમ થઈ જાય છે. બરાબર, પંખો હોય કે ચલો બલ્બ છે, તમારી પાસે બલ્બ છે, એને પણ સતત ચાલુ હોય 3-4 કલાક તો એને અડવાનો પ્રયત્ન કરશો એની સપાટી ગરમ થઈ જતી હોય છે. એટલે કે એની જે વિદ્યુત પ્રવાહ પાછળથી જે બાકીની જે ઉર્જા છે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. એટલે કે એ વિદ્યુત ઉપકરણની સપાટીને ગરમ કરતા હોય છે. હવે આ અસરને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય છે. બરાબર, શબ્દનું મિનિંગ જ આપણે સમજવાનું છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર કે જે તાપ ઉત્પન્ન કરે એની સપાટી પર. અને જો ફક્ત વિદ્યુત પરિપથમાં અવરોધોનું જોડાણ કરેલું હોય તો એમાં શું થાય
છે ઉષ્મા ઉર્જા સતત ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી હોય છે. અહીંયા તમે સર્કિટ જોઈ તેમાં બેટરી સાથે શું કર્યું હતું, તારનું જોડાણ કરેલું હતું, તેમાં ફક્ત અવરોધ આપ્યા હતા, બરાબર. અવરોધનું જોડાણ હોય તો સતત ઉષ્મા સ્વરૂપે જ વ્યય પામે. તો આ અસરને વિદ્યુત પ્રવાહી તાપ્ય અસર કહે છે. તો આ અસરનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? આ અસરનો ઉપયોગ વિદ્યુત હીટરમાં, પછી વિદ્યુત ઇસ્ત્રીમાં કરવામાં આવતો હોય છે. હવે તમને ખબર છે કે વિદ્યુત ઇસ્ત્રી, તમે જે ઘરમાં તમે ઇસ્ત્રી વાપરો છો, હવે ઇસ્ત્રીનું ઉપકરણનો સિદ્ધાંત શું છે કે એને સપાટી ગરમ કરીએ છીએ અને આપણે કપડાની એનાથી ઇસ્ત્રી થઈ શકે છે, બરાબર. એની જે કરચલીઓ દૂર થઈ શકે છે કારણ કે એની સપાટી સતત ગરમ થઈ. અહીંયા આપણે ઇસ્ત્રીને જો સતત ગરમ રાખવી પડે, બરાબર. તો વિદ્યુત પ્રવાહની જે તાપીય અસરનો ઉપયોગ આવા ઉપકરણોમાં કરી શકાય છે કે જ્યાં સતત ઉષ્મા ઉર્જાનું ઉત્પાદન થવું આવશ્યક છે. વિદ્યુત હીટર છે તો હીટરમાં શું થાય છે, હીટર ગરમ થાય અને આપણને જ્યારે ઠંડી લાગતી હોય તે વિદ્યુત હીટર ચાલુ કરીએ તો એમાંથી ઉષ્મા એટલે ગરમી આપણને નીકળે તો જે આપણને ગરમીનો અનુભવ થાય છે. તો અહીંયા પણ શું થાય છે કે ઉર્જાનો ફક્ત એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થયો આ ઉપકરણમાં, ચોક્કસ ઉપકરણ આ વિદ્યુત હીટરમાં શું થાય છે કે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો જે વિદ્યુત ઉર્જાનું સતત ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય, જે ખાલી ફક્ત સપાટીને ગરમ કરે છે, બીજું કોઈ યાંત્રિક કાર્ય થતું નથી, પણ ઉષ્મા ઉર્જા વ્યય પામતી હોય છે. તો આવા અસરનો ઉપયોગ અલગ અલગ ઉપકરણોમાં કરી શકાય છે અને આ અસરને વિદ્યુત પ્રવાહની તાપ્ય અસર કહે છે. હવે એને સૂત્ર સ્વરૂપમાં આપણે રજૂ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, હવે આપણે જોઈ લઈએ. આરમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે અને તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. ધારો કે t સમયમાં q વિદ્યુત ભાર પસાર થાય છે. V વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ q વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે થતું કાર્ય Vq છે. તેથી પ્રાપ્તિ સ્થાને t સમયમાં Vq જેટલી ઊર્જા પૂરી પાડવી પડે. તેથી પ્રાપ્તિ સ્થાન દ્વારા પરિપથને મળતો પાવર P નીચે મુજબ મળે. P is equal to VQ upon T is equal to V into Q upon T is equal to VI. અથવા T સમયમાં પરિપથને પૂરી પડાતી ઊર્જા P into T એટલે કે VIT થાય. પ્રાપ્તિ સ્થાન દ્વારા ખર્ચાતી આ ઊર્જાનું શું થતું હશે? આ ઊર્જા અવરોધકમાં ઉષ્મા રૂપે વિખેરણ પામે છે. તેથી સ્થિર પ્રવાહ I માટે t સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા H is equal to VIT. ઓહમનો નિયમ લાગુ પાડતા સમીકરણ V is equal to IR મુજબ H is equal to IR into IT is equal to I square RT. H is equal to I square RT ને જૂલનો તાપીય નિયમ કહે છે. આ તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વિદ્યુત પરિપથ હોય એમાં અવરોધ R હોય, કોઈ પણ અવરોધ R છે તો અવરોધ R માંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે અને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત V છે. તો અહીં આકૃતિમાં જુઓ તો એ બેટરી સાથે જોડાણ આપ્યું છે, અવરોધ આપ્યો છે, એ વિદ્યુત સ્થિતિમાન તફાવત માપવા માટે વોલ્ટમીટર જોઈન્ટ કર્યું છે અને અહીંયા એમીટર એટલે કે વિદ્યુત પ્રવાહ માટે એમીટર જોઈન્ટ કર્યું છે. તો કોઈ પણ વિદ્યુત પરિપથમાં ધારો કે R અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે અને તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો છે? V છે. તો ધારો કે t સમયમાં q જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે, કોઈ પણ સમયમાં કે 5 સેકન્ડમાં કે 10 મિનિટમાં, આપણે એવું ધારવાનું કે ધારો કે t સમયમાં q વિદ્યુત ભાર જેટલો પસાર થાય છે માટે v વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ q વિદ્યુત ભારની ગતિ કરવા માટે થતું કાર્ય કેટલું થાય? Vq થાય. હવે તમારે વિદ્યુત ભાર અહીં પસાર થાય છે એને પસાર કરવા માટે સતત ચાલુ રાખવા માટે શું કરવું પડે? Vq જેટલું કાર્ય કરવું પડે, બરાબર. તો વિદ્યુત ભારની ગતિ કરવા માટે થતું કાર્ય Vq છે. તેથી પ્રાપ્તિ સ્થાને t સમયમાં કેટલી ઊર્જા ખર્ચાય? Vq જેટલી ઊર્જા આપણે ખર્ચવી પડે. તો વિદ્યુત
પૂરી પાડવી પડે છે. તેથી પ્રાપ્તિ સ્થાન દ્વારા પરિપથને મળતો પાવરનું સૂત્ર શું થશે? P VQ/T થાય. બરાબર, t સમયમાં આપણે VQ જેટલું કાર્ય કરવું પડે. t સમયમાં VQ જેટલું કાર્ય કરીએ ત્યારે આપણને પાવર પ્રાપ્ત થાય. તો તમને ખબર જ છે Q/T શું થાય? Q/T વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? I Q/T. આપણે પહેલું ટોપિક જ્યારે સમજી ગયેલા પ્રકરણનો એ, બરાબર, એટલે Q/T બરાબર I લેતા માટે અહીંયા શું થશે? V * I થઈ જશે. અથવા t સમયમાં પરિપથને પૂરી પાડતી ઊર્જા PT એટલે કે VIT જેટલું થાય. બરાબર, એટલે કે આ જે સ્થાન દ્વારા ખર્ચેલી ઊર્જા છે એનું શું થાય છે? ઉષ્મા સ્વરૂપે એનો વ્યય થતો હોય છે. આગળ આપણે સૂત્ર જોઈ લઈએ ફરીથી. તો ઊર્જાનું શેમાં રૂપાંતર થશે? ઉષ્મા સ્વરૂપે એનું વિખેરણ પામતી હોય છે. તેથી સ્થિર પ્રવાહ I માટે t સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા H બરાબર VIT થાય. બરાબર, આપણે સમીકરણમાં પ્રમાણે લીધું સ્થિર પ્રવાહ ચાલુ કે તો તમે જ્યારે વિદ્યુત પરિપથમાં સ્થિર પ્રવાહ સતત ચાલુ રહે છે, સ્થિર પ્રવાહ I માટે t સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા H VIT થાય. બરાબર, તો ઓહમનો નિયમ આપણે લાગુ કરીએ તો ઓહમનો નિયમ શું છે? સમીકરણ પ્રમાણે V IR છે. તો આપણે એની કિંમત અહીંયા મૂકીએ તો શું થશે? V IR મૂકતા અહીંયા V બરાબર IR મૂકીએ ઓહમના નિયમ પ્રમાણે તો આપણે સૂત્ર શું મળશે? H બરાબર V ની જગ્યાએ IR મૂકીએ * IT એટલે કે I2RT મળે. તો આ જે નિયમ છે એને શું કહેવાય છે? જૂલનો નિયમ કહે છે. જૂલનો તાપીય નિયમ કહેવાય છે. તો તમને જૂલનો નિયમ પૂછ્યો હોય કે વ્યાખ્યાયિત કરો, તમારે આવી રીતે સમજાવવું પડે કે ધારો કે કોઈ અવરોધમાં આમાંથી કોઈ સ્થિર પ્રવાહ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પછી પાવરનું સૂત્ર તારવવાનું. બરાબર, પાવર P VQ/T આપણે કરી દીધું. બરાબર, એના પરથી છેલ્લે પછી આપણે જે ઉષ્મા સ્વરૂપે વિખેરણ પામે છે ઉષ્મા એનું સૂત્ર તારવીએ તો H બરાબર VIT થાય. ઓહમનો નિયમ લાગુ કરીએ તો આપણને અંતિમ સૂત્ર શું મળશે? H I2RT, જેને જૂલનો નિયમ કહેવાય છે. તો આ સૂત્ર મુજબ આપણે શું કરી શકાય કે અવરોધમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા H I2RT, જેને જૂલનો તાપીય નિયમ કહેવાય છે. તો એ આ અવરોધમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા શેના સમપ્રમાણમાં હોય છે? તો આપેલ અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. ખબર જ છે ને, આ જે ઉષ્મા છે કોના સમપ્રમાણમાં છે? પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. I2 છે. બરાબર, એક મુદ્દો આપેલ વિદ્યુત પ્રવાહ માટે અવરોધના સમપ્રમાણમાં છે. તો રિવર્સ પણ કહી શકાય ને કે I છે એ H ના સમપ્રમાણમાં છે. ઉત્પન્ન થતી ઉષ્મા અવરોધના સમપ્રમાણમાં છે. બરાબર, અવરોધમાંથી જેટલા સમય માટે પ્રવાહ પસાર થાય તે સમયના સમપ્રમાણમાં છે. હવે આપણે એક એક મુદ્દાને અલગ કરી દીધું. વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે, અવરોધના સમપ્રમાણમાં છે અને જેટલા સમય માટે પસાર થાય વિદ્યુત પ્રવાહ એ સમયના સમપ્રમાણમાં હોય છે. આ મુદ્દા આપણે દાખવી દીધા. ઓકે, તો આને શું કહેવાય છે? જૂલનો તાપીય નિયમ કહે છે. તો જ્યારે તમને વિદ્યુત પ્રવાહની તાપીય અસર એનું સૂત્ર તારવો એટલે એ જ પ્રશ્ન થશે. જૂલનો તાપીય નિયમ એનું સૂત્ર તારવો એ જ આવશે ક્વેશ્ચન. બરાબર, તો આપણે જૂલનો તાપીય નિયમ એનું સૂત્ર તારવી દીધું અને એના પરથી નિયમ પરથી અવરોધમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા જે સૂત્ર છે એના એક મુદ્દાને આપણે વાક્ય સ્વરૂપમાં લખી દીધું. તો આ આટલું તમે લખો એટલે જૂનો તાપીય નિયમ પૂર્ણ થયો. આટલે સુધી તમે ક્લિયર કરી નાખો અને મુદ્દા તારવી દો. ધેટ મીન્સ જૂનો તાપીય નિયમ તમારો આટલે સુધી પૂર્ણ થયો. ઓકે, તો આ જે આપણે જૂનો તાપીય નિયમ તારવ્યો એને લગતા થોડા હવે ક્વેશ્ચન ઉદાહરણો આપ્યા છે એ આપણે હવે સોલ્વ કરી લઈશું.
તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જૂનનો જે તાપીય નિયમ છે એનું સૂત્ર સમજી ગયા H = I²RT બરાબર. ઓકે, હવે આ જે વિદ્યુતપ્રવાહી તાપીય અસર છે એને લગતા થોડા આપણે ઉદાહરણો છે. ઉદાહરણ 12.10 અને ઉદાહરણ 12.11 આપણે જોઈ લઈશું. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 217 ઓપન કરો. ચલો પહેલા પ્રશ્ન સમજી લો, પછી તમને ખબર પડશે શું શોધવાનું છે. ઉદાહરણ 12.10 એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોટના દરથી ઉર્જા વાપરે છે. બરાબર, ઉર્જા કેટલી આપી છે? 840 વોટ. જ્યારે મહત્તમ દરથી ગરમ થાય ત્યારે વોટ ઉર્જા વાપરે છે. બરાબર, લઘુત્તમ દરથી અને જ્યારે લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે કેટલી ઉર્જા વાપરે છે? 360 વોટ. બરાબર ને, એટલે આપે છે. ઓકે, અને વોલ્ટેજ કેટલા છે? 220 વોલ્ટ. વોલ્ટેજ તો બતાતા નથી બંને કન્ડિશનમાં 220 વોલ્ટેજ છે. તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલા હશે? દરેક કિસ્સામાં એટલે કે જ્યારે મહત્તમ દરથી ગરમ થાય છે એટલે કે 840 વોટ વાપરે છે ત્યારે આપણે અવરોધ અને વિદ્યુત પ્રવાહ આ કન્ડિશનમાં કેટલા હોય છે? લઘુત્તમ દરથી એટલે કે 360 વોટ જ્યારે ઉર્જા વપરાય છે અને વોલ્ટેજ તો બંને કન્ડિશનમાં એક જ છે ત્યારે અહીંયા પણ આપણે વિદ્યુત પ્રવાહ અને અવરોધનું મૂલ્ય આપણે શોધવાનું છે. બરાબર, હવે અહીંયા શું આપ્યું છે ભાઈ? વોટ. ઘણા વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજ અને વોટમાં મિક્સ થઈ જાય છે. વોલ્ટેજ એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ વોલ્ટ બોલાય. બરાબર, વોલ્ટ. અને જ્યારે વોટ છે આ વોટ કહેવાય, ઉર્જાનો એકમ છે. બરાબર ને, તો તમને કાર્યનો એકમ વોટ આવે છે, ઉર્જાનો એકમ. અહીંયા 840 વોટ તમારો પાવર થશે. P = 840 વોટ. બીજી કન્ડિશનમાં અહીંયા 360 વોટ. ઓકે, હવે શું કીધું છે? બંને કન્ડિશનમાં આપણે વિદ્યુત પ્રવાહ અને શું શોધવાનું છે? અવરોધનું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે જ્યારે આપણે જૂનનો તાપીય નિયમ તારવ્યો હતો તો પહેલું જ પદ શું આવે છે? P = V × I. બરાબર, આપણે આમાં સૂત્ર તારવ્યું. પહેલું પદ હતું V × I છે. શોધવાનું શું છે? વિદ્યુત પ્રવાહ. તો પ્રથમ કન્ડિશનમાં આપણે સૂત્ર મૂકી દઈએ માટે I = શું થશે? P/V થશે. જ્યારે મહત્તમ દરથી ગરમ થાય ત્યારે તો 840 ભાગ્યા વોલ્ટેજ 220. તો જવાબ કેટલો આવે છે? 84/22 કરીએ ત્યારે જવાબ આપણે 3.82 એમ્પિયર આપણો વિદ્યુત પ્રવાહ મળે. બરાબર, હવે અવરોધ પણ શોધવાનો છે. બરાબર, અવરોધ પણ શોધવાનો છે. જ્યારે આ દરથી ગરમ થાય તો વિદ્યુત પ્રવાહ તો શોધી કાઢ્યો, અવરોધ પણ શોધવાનો છે. તો ઓહમના નિયમ પ્રમાણે V = IR થશે. બરાબર, માટે અવરોધ R બરાબર V/I 220 ભાગ્યા 382 થશે. આપણે વિદ્યુત પ્રવાહ શોધી કાઢ્યો. ભાગાકાર કરીએ તો શું જવાબ આવે છે? 57.60 અવરોધ આવશે. અવરોધનો એકમ ઓમેગા મૂકી દીધું. આ કન્ડિશન મહત્તમ દરથી જ્યારે ગરમ થાય છે, આટલા દરથી ઉર્જા વપરાય ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ શોધી કાઢ્યું અને અવરોધનું મૂલ્ય પણ શોધી કાઢ્યું. હવે લઘુત્તમ દર જ્યારે 360 ઉર્જા વાપરે છે ત્યારે આપણે આ અવરોધ અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. સેમ આપણે આ સૂત્ર વાપરીશું. માટે I = P/V થશે. તો P પાવરની કિંમત કેટલી છે? લઘુત્તમ દરથી જ્યારે ઉર્જા 360 વોટ વાપરે છે ભાગ્યા વોલ્ટેજ તો બંનેમાં એક જ છે 220. તો જવાબ શું આવે છે? 36/22 કરીએ ત્યારે 1.64 એમ્પિયર જવાબ આવશે આપણો. એવી રીતે અવરોધનું મૂલ્ય શોધી કાઢીએ. હમણાં આપણે R = શું થશે? V/I થશે. બરાબર, વોલ્ટેજ તો 220 છે ભાગ્યા I ની કિંમત આપણે મૂલ્ય શોધી કાઢ્યું
1.64 તો જવાબ કેટલો આવશે 134.15 ઓમેગા. બરાબર. તો આવી રીતે આપણે સૂત્ર યાદ રાખીશું. P જો જ્યારે પાવર આપ્યું હોય, વોલ્ટેજ આપ્યું હોય અને વિદ્યુત પ્રવાહ શોધવાનું હોય તો આપણે P VI આપણે આ સૂત્ર યાદ રાખવાનું. બરાબર. જ્યારે વોટ આપ્યું હોય, ઉર્જા આપી હોય, વોલ્ટેજ હોય અને ગમે તે પદ શોધવાનું હોય તો આપણે આ સૂત્ર વાપરીશું. ઓકે. હવે સેકન્ડ ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ 12.11. ઉદાહરણ 12.11 માં 4 ઓમેગાના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. અવરોધ આપ્યો છે 4 ઓહમ. ઓકે. દર સેકન્ડે એટલે સમય આપ્યો છે દર સેકન્ડ એટલે t બરાબર 1 સેકન્ડ. દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા ઉત્પન્ન કીધું છે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે માટે SH બરાબર 100 જૂલ થશે. હીટ બરાબર ઉષ્મા એટલે 100 જૂલ. ઓકે. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે એટલે કે V. વિદ્યુત સ્થિતિમાન તફાવત આપણે V શોધવાનો છે. હવે જૂલનો તાપ્ય નિયમ શું હતો? શું આપણે તારેલું? H I2RT. બરાબર. આપણે શું તારેલું? H I2RT સૂત્ર તારેલું હતું. હવે શોધવાનું શું છે? આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવાનો છે. હવે વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધવા માટે હવે આપણે એના માટે શું કરવું પડે કે આપણે ઓહમનો નિયમના સૂત્ર પ્રમાણે V IR છે. બરાબર. તો એના માટે આપણે I નું મૂલ્ય શોધવું પડશે. અવરોધ તો આપ્યો છે તો I શોધવા માટે આપણે જૂલનો તાપ્ય નિયમનું સૂત્ર વાપરીશું. બરાબર. તો H કારણ કે હીટ પણ આપેલું છે. બરાબર. અવરોધ આપી દીધો છે, સમય પણ આપી દીધો છે. તો આનું મૂલ્ય આપણે આમાં મૂકીશું તો આપણે I નું મૂલ્ય વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળી જશે. માટે I I2 H/RT થાય. રૂટ આ બાજુ લઈ લઈએ સ્ક્વેર માટે I રૂટમાં H/RT થશે. બરાબર ને? સ્ક્વેર રૂટમાં આવી જશે. કિંમત મૂકી દઈએ. 100 આપી છે. ઉષ્મા કેટલી છે? 100 જૂલ. ભાગ્યા R કેટલો છે? અવરોધ 4. સમય તો 1 છે. 25 ચોક 100 એટલે 25 નું વર્ગમૂળ કેટલું થશે? 5 થશે. માટે I મળી ગયું આપણને 5 એમ્પિયર. ચલો આપણી પાસે I પણ છે, અવરોધ પણ આપી દીધો છે તો વોલ્ટેજ આપણને મળી જશે ઓહમના નિયમ પ્રમાણે V IR. માટે કિંમત મૂકી દઈએ. I ની કિંમત કેટલી મળી આપણને? 5 એમ્પિયર મળી. તો 5 ગુણ્યા અવરોધ કેટલો આપેલો છે? 4. 5 20 વોલ્ટેજ. વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો થશે? 20 વોલ્ટેજ. એ તો આવે છે. ઓકે. તો આવી રીતે આપણે જ્યારે ઉષ્મા આપી હોય ને, તમને પૂછ્યું હોય ઉષ્માનું મૂલ્ય આપ્યું હોય તો કયું સૂત્ર આપીશું? જૂલના તાપ્ય નિયમનું એક જ સૂત્ર એવું છે જેમાં ઉષ્મા H આવે છે તો H I2RT. બરાબર. તેના પરથી આપણે કિંમત ગણી શકાય છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પ્રકરણનો બીજો એક મહત્વનો ટોપિક જૂલનો તાપ્ય નિયમ એટલે કે વિદ્યુત પ્રવાહની તાપ્ય અસર એ સમજી ગયા અને સૂત્રો પણ સમજી ગયા છે. ઉદાહરણમાં આપણે ગણી ચૂક્યા છે. તમારે હોમવર્કમાં શું કરવાનું છે કે જૂલનો તાપ્ય નિયમ સમજાવો. બરાબર. જૂલનો તાપ્ય નિયમ સમજાવો અને એનું સૂત્ર તારો. આ ક્વેશ્ચન તમારા માટે. અને બીજા જે 12.11 છે ઉદાહરણ 12.11 એ
તમારે હોમવર્કમાં કરવાનું છે. નેક્સ્ટ સેશનમાં આપણે જે વિદ્યુત પ્રવાહ તાપી અસરના વ્યવહારિક ઉપયોગો છે ને એ આપણે કરી લઈશું ને ઇન્ડેક્સના પ્રશ્નો સમજી લઈશું. બરાબર? તો આજના સેશન માટે આટલું રાખીએ. ફરી નેક્સ્ટ સેશનમાં મળીએ. બાય. થેન્ક યુ.